કોઈકે ઝવેરચંદ મેઘાણીને પૂછ્યું કે લોક સાહિત્ય કોને કહેવાય? ઝવેરચંદ મેઘાણીને કોઈકે પૂછ્યું કે લોક સાહિત્ય કોને કહેવાય? તો ઝવેરચંદ મેઘાણી ખૂબ સરસ જવાબ દીધો કે અભણ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. કે અભણ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. તો કે એનાથી આગળ તો કે ગામડું બોલે ને શેર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. તો કે એનાથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે ને શેરની બુદ્ધિ સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. એટલા માટે ઘન ઘોર ચરે ચહુવર મારું ઘન ઘોર ચરે ચહુવર મારું મારું મન મોર બની ધન ગાંઠ કરે, મન મોર બની ધન ગાંઠ કરે. હે મારું મન